ભારતીય સમુદાય શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી મંદાબેન પરીખ, મંત્રી શ્રી મયંકભાઈ ઉપાધ્યાય અને મારા સૌ સ્વજનો, આજે આપણી વાતનો દોર આગળ ચાલે છે. વિક્રમાદિત્ય હેમુ નવલકથા જય ભીખુએ લખી, એની પાછળ કયા કયા કારણો હતા એને વિશે ગયા વખતે આપણે વાત કરી. એ પણ જોયું કે એમની પાસે ગુજરાતી, સંસ્કૃત અને ઉર્દુ એ ત્રણેય ભાષામાં આગવી ક્ષમતા હોવાથી એમની શૈલીમાં પણ એ ત્રણેય ભાષાના શબ્દો ઉતરી આવે છે. એ જ રીતે ખાન શાહઝરીન સાથેની મૈત્રીને પરિણામે એક અફઘાન સંસ્કૃતિનો એમને સ્પર્શ થયો. અને એ જ રીતે જ્યારે એ ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા ત્યારે નાટકમાં, હેમુના નાટકમાં પાત્ર ભજવ્યું અને એ હેમુ એમના ચિત્તમાં જડાઈ ગયો. હવે તમે જુઓ કે ઇતિહાસકાર જ્યારે ઇતિહાસ લખે છે ત્યારે એક દ્રષ્ટિ હોય છે, સર્જક જ્યારે ઇતિહાસનું કથાનક લઈને લખતા હોય છે ત્યારે બીજી દ્રષ્ટિ હોય છે. ઇતિહાસકાર માત્ર તથ્યને પકડે છે, ફેક્ટ, એને માટે હકીકત, પુરાવા એ જ મહત્ત્વના હોય છે. એટલે કે ઇતિહાસકારનું કામ તથ્યની કણીઓ પકડી પકડીને આપણી સમક્ષ રજૂ કરવાની છે, ફેક્ટને આપવાની છે. આ બન્યું હતું એનો અહેવાલ સાચે સાચો પ્રમાણભૂત આપવાનો છે. જ્યારે ઐતિહાસિક નવલકથા લખનાર એ ઇતિહાસની ઘટનાઓનો આધાર લે છે, પણ પછી એને પોતાની કલ્પનાથી મઢે છે. એ પાત્રોમાં રંગ પૂરે છે, એ કોઈ નવા પાત્રોનું સર્જન કરે છે, કોઈ એમાં નવા નવા ભાવો આપે છે. વાતાવરણ એ સમયનું હોય, પરિસ્થિતિ એ સમયની હોય, રિવાજો એ સમયના હોય, અને છતાં તમે જુઓ તો એક કલ્પનાના રંગે એ ઇતિહાસને રસીને આપે છે. જય ભીખુની વિક્રમાદિત્ય હેમુ નવલકથા એ ઐતિહાસિક લેખનની કલાના સત્યના નમૂનારૂપ નવલકથા છે. એમાં સર્જકનું ચિત્ત જે રીતે ભાવો અનુભવે છે અને સર્જન થતા રહે છે. કેટલીક બાળપણની ઘટનાઓનું ક્યાંક રિફ્લેક્શન, ક્યાંક રૂપાંતર, ક્યાંક એની છાયા અહીંયા પણ જોઈ શકાય છે. અને એ સમયથી લેખકને જે બાળપણથી જિજ્ઞાસા હતી હેમુ વિશેની, એ લેખક થયા પછી એમણે એ હેમુ વિશેની શોધ આરંભી. સર્જક જ્યારે ઇતિહાસના કાળખંડમાં જતો હોય છે ત્યારે એ કાળખંડની વિગતો મેળવતો હોય છે, એની માહિતી મેળવતો હોય છે. અને એ માહિતી મેળવે છે પછી એના ઉપર પોતાની કલ્પનાથી એક સરસ મજાનું ઇતિહાસનું એક જુદા પ્રકારનું કલ્પનારંગી દર્શન આપણને આપે છે. આથી જય ભીખુએ જુદા જુદા ગ્રંથોમાં જોયું, એ વિન્સેન્ટ સ્મિથ હોય અથવા તો 22 જંગના વિજેતા મહારાજા ધીરાજ વિક્રમાદિત્ય એવું લખનાર કવિ મહાકવિ નાનાલાલ હોય, આ બધા પાસેથી જ્યાંથી માહિતી મળી એ સગળી એકઠી કરી. અને તમે જુઓ કે ઇતિહાસનો લેખક એ બની ગયેલી ઘટનાઓને જાણવા માટે કેટલી જાગૃતિ દાખવતો હોય છે. કોઈ ગ્રંથમાં એકાદ પંક્તિ મળે, કોઈ ગ્રંથમાં 4 પંક્તિ મળે, કોઈ ગ્રંથમાં માત્ર થોડો રેફરન્સ મળે. અને એક નોંધ મળી કે અફઘાન શેરશાહ, જેને ભારત પર રાજ્ય કર્યું હતું, એ અફઘાન શેરશાહનો એ સાથી હતો. આપણે ત્યાં ઇતિહાસને ખૂબ અયોગ્ય દ્રષ્ટિએ વિચારવામાં આવ્યો છે. એનું એક કારણ એ છે કે આપણો ઇતિહાસ બીજાઓએ લખ્યો છે. એનું બીજું કારણ એ છે કે એ ઇતિહાસ માત્ર બાદશાહોનો ઇતિહાસ બનીને અટકી ગયો છે, પ્રજા જીવન સાથે કોઈ સંબંધ નથી.
વિક્રમાદિત્ય હેમુ અને શેરશાહ બંને પરમ મિત્રો હતા, અને એટલે જ કદાચ કોઈકે એને યવન મિત્ર એટલે કે યવનોનો મિત્ર એમ કહીને વગોવે પણ છે. પણ ઇતિહાસમાં આવી વગોવણી ઘણીવાર થતી હોય છે અને એની પાછળના કેટલાક જુદા હેતુઓ પણ હોય છે. આપણે જસમા ઓડણ અને સિદ્ધરાજ જયસિંહની કથા જાણીએ છીએ. હકીકતમાં એને કશો આધાર નથી કે આ ઘટના જ આખી સાવ કાલ્પનિક છે. એક આજના સમયનો એક દાખલો જોઈએ તો ડાર્વિન, ચાર્લ્સ ડાર્વિન, જેને ઉત્ક્રાંતિવાદની વાત કરી, થિયરી ઓફ રિલેટિવિટીની વાત કરી, અને 20 વર્ષ સુધી એમ કહેવામાં આવે છે કે ચાર્લ્સ ડાર્વિને લોકો એનો વિરોધ કરશે કારણ કે માણસ જાત પ્રાણીમાંથી આવેલી છે એમ સિદ્ધ થતું હતું. લોકો એમ માનતા હતા કે માણસને ઈશ્વરે બનાવ્યો છે, એટલે એણે 20 વર્ષ સુધી પોતાનો આ સિદ્ધાંત છુપાવી રાખ્યો હતો એમ હમણાં સુધી માનવામાં આવતું. તાજેતરમાં એ સાબિત થયું કે જેવી એને આ થિયરી શોધી એવી તત્કાળ એ પ્રકાશિત થઈ. ક્યાંક કોઈક રાણા પ્રતાપની કથા આપણને એ માટે મળે છે કે એને ચંદ બારોટ નામનો એક મોટો બારોટ મળ્યો કે જેણે એની વીર ગાથાને શબ્દબદ્ધ કરી. પણ હેમુને આવો કોઈ વ્યક્તિ મળ્યો નહોતો કે જે એના જીવનને, એના જીવન ચરિત્રને પ્રગટ કરે. ત્યારે આપણે એમ કહી શકીએ કે વર્ષો પછી એ કામ જયભિક્ષુ દ્વારા થયું, અને એ અર્થમાં વિક્રમાદિત્ય હેમુ અને એની અનુસંધાનમાં એક બીજી નવલકથા લખાઈ, એ પણ ભાગ્ય નિર્માણ. આ ગ્રંથની રચનામાં એક ઇતિહાસનો કેટલો આધાર લીધો છે. તો લેખકે, તમે પણ મિત્રો કોઈ ઐતિહાસિક ઘટના ઉપર લખો ત્યારે ઇતિહાસને પૂરા ખાખા ખોળા કરવા પડે ને. અને ત્યારે એ આ ગ્રંથની જયભિક્ષુએ રચના કરી ત્યારે એમણે અનેક હિન્દુ ગ્રંથો, જૈન ગ્રંથો અને મુસ્લિમ ગ્રંથોનો ઉપયોગ કર્યો, અને એની વાત એમણે પોતાની આ નવલકથાની પ્રસ્તાવનામાં કરી છે. આ નવલકથાનો આરંભ કઈ રીતે થાય છે? નામ છે વિક્રમાદિત્ય હેમુ, પણ વાત છે દોસ્તીની. અને દોસ્તીની વાત હોય ત્યારે તમે સૌ જાણો છો, બે તો વ્યક્તિ હોય જ, બે મિત્રો, એક અફઘાન શેરશાહ અને બીજો વિક્રમાદિત્ય હેમુ. આ બંને પરમ મિત્રો. આ નવલકથાનો આરંભ થાય છે અફઘાન બાદશાહ શેરશાહની દિલ્હીપતિ બનવાની મહત્વાકાંક્ષાના આલેખનથી, અને એનો અંત આવે છે હેમુ દિલ્હીના રાજ સિંહાસન પર બેસે છે ત્યાં. વિચાર કરો કે આ બે જીવન છે આ નવલકથામાં. એક છે શેરશાહનું અને બીજું છે હેમુનું. શેરશાહ એને મહત્વાકાંક્ષા છે દિલ્હીપતિ થવાની, અને હેમુ એને ઈચ્છા છે પોતાના દોસ્તને સદાય મદદ કરવાની. એટલે સદા અપ્રસિદ્ધિમાં રહીને પોતાના મિત્રને, શેરશાહને સહાય કરનાર હેમુની જીવનકથા એ આ શેરશાહના જીવનકથાની સાથોસાથ તેને કોઈ માળામાં ફૂલો ગૂંથાતા હોય એ રીતે ગૂંથાયા કરે છે. અને એટલે જ ક્યાંક તમને એવું પણ લાગે, એક તટસ્થ દ્રષ્ટિએ તમે વિચારો તો, કે આ નવલકથામાં ઘણીવાર અને ઘણા પ્રસંગોમાં નાયક તરીકે હેમુને બદલે શેરશાહ હોય એવું લાગે છે. શેરશાહની કથા, શેરશાહનો પ્રેમ પ્રકરણ, શેરશાહની બહાદુરી, શેરશાહની વ્યવસ્થા, શેરશાહે કરેલા સુધારાઓ.
એટલે જ્ઞાન છે હેમુનું, અને મુખ્યત્વે વાત આપણને સાંભળવા મળે છે, મુખ્ય પાત્ર હોય એવું લાગે છે શેરશાહ. અને આ સંદર્ભમાં લેખકે પોતે જ કહ્યું છે. એ શું કહે છે લેખક? કે જેમ જય અને પરાજયમાં એ બે મિત્રોએ કદી ભેદ જોયો નહોતો, એમ જે કાળે જે નાયક બને તેમાં આપણે ભેદ ન પાડીએ. દરેક કાળનો પોતાનો એક નાયક હોય છે, અને માટે આ ઐતિહાસિક નવલકથાનો આરંભ થાય છે. દિલ્હીની સલ્તનત અફઘાનોના કબજા હેઠળ હતી, પરંતુ એ અફઘાનોએ ક્લેશ અને કુસંપને કારણે મોગલોને આમ નિમંત્રણ આપ્યું. આ દેશમાં આપણે જાણીએ છીએ કે બંને વચ્ચે પાણીપતના મેદાનમાં ભયંકર યુદ્ધ થયું, અને આંતરક્લેશને કારણે કદાચ આપણા ઇતિહાસને જોશું તો ખ્યાલ આવશે કે કેટલા આંતરક્લેશો આપણે છે. એ આંતરક્લેશને કારણે અફઘાનો હાર્યા અને બાબર દિલ્હીનો બાદશાહ બન્યો. દિલ્હીના તખ્ત પર આખો પલટો આવ્યો અને દેશનું શાસન બદલાયું. આવે સમયે આ નવલકથામાં એક જતીનું પાત્ર આવે છે. સર્જક પાસે એક સ્વતંત્રતા છે, તમે સૌ જાણો છો, પાત્ર સર્જનની. એ ઐતિહાસિક પરિવેશને લક્ષ્યમાં રાખીને પોતાની કલ્પનાથી કેટલાક સરસ મજાના પાત્રો સર્જતા હોય છે. તમને કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથમાં સર્જેલું પેલું મંજરીનું પાત્ર યાદ આવતું હશે. તો અહીં લેખક એક જતીનું પાત્ર આપે છે, અને એ જતી આવીને હેમુને, આ જોનપુરના એક શ્રાવકને, એક વેપારીને તૈયાર કરે છે, અને એ કહે છે કે તારામાં પ્રચંડ શક્તિ રહેલી છે, હું જોઈ શકું છું. હવે તારી શક્તિનો એ ઉપયોગ ધર્મ પર આવેલી ભયંકર આફત સામે કર. અને એ રીતે ધર્મ પર આવેલી આફત સામે કર. અને કહે છે પછી જો તમે એક પોતાની યતિ કલ્પના આપે છે કે હું દિલ્હીના બજારોમાં એક વિક્રમાદિત્યને ફરતો નિહાળી રહ્યો છું. ત્યારે હેમુ કહે છે, યતિરાજ, આપ તો કવિ છો, અને કવિને કલ્પના ચક્ષુ હોય. કવિ કલ્પનાની આંખે જોતો હોય છે, કલ્પના ચક્ષુ હોય. એ તો મૃગજળમાં પણ મહાસાગર જોઈ શકે, અને ચંદ્રમાં પણ કોઈ ચારુ વદના વિલોકે, સુંદર સ્ત્રી જોઈ શકે, ચારુ વદના. આકાશમાં આકાશગંગા આલેખીને અપ્સરાઓ પાસે ક્રીડા કરતી કલ્પે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એમ કહીને જતીને કહે છે કે તમારી આ વાત એ માત્ર કાલ્પનિક છે, એ શક્ય નથી. ત્યારે જતી કહે છે, હેમરાજજી, હું સામર્થ્ય વિના, સામી વ્યક્તિનું સામર્થ્ય ન હોય તો હું શબ્દ ઉચ્ચારતો નથી. મારી આશાની ઇમારતને તું જમીનદોસ્ત ન કર. હેમુ, તમે ઝવેરી છો, પણ ઝવેરાતની પરીક્ષા કરતા શીખો. શા માટે તમે રાજકાજમાં ભાગ ન લઈ શકો? હું કવિ નથી, કવિ હોત તો ક્યારનો જુદી વાત છે, પરંતુ હું, યતિ કહે છે કે હું તો પરિસ્થિતિની પારાશીશીને પેખનાર છું, અને તમે શા માટે વિક્રમાદિત્ય ન બની શકો? ભારતના સિંહાસન પર, દિલ્હીની રાજગાદી પર શા માટે તમે વિક્રમાદિત્ય તરીકે આ તમારું આસન ન હોય? એ શક્ય નથી, તમે જરૂર બની શકો. એને પ્રેરણા આપે છે.
અને આશ્ચર્ય થાય છે, હું એક વેપારી અને હું દિલ્હીની સલ્તનતનો બાદશાહ ક્યાંથી શક્ય બને? એણે કહ્યું, હું વિક્રમાદિત્ય બની શકું? અને ત્યારે એ જતી કહે છે કે તમે તો રાજા નાનુ દેવજીના વંશજ છો અને સિંહના બચ્ચાને શું સિંહ બનાવવા પડશે? તમે જે જાતિના છો પડિહાર, એ પડિહાર જાતિના પરાક્રમી રક્તને તમે કેમ ભૂલી જાઓ છો? જૈન છો, અહિંસક છો, પણ સાથે વીર પણ છો, અને માટે પુરુષાર્થના પરમ આદેશને વિસરી કેમ જાઓ છો? આગળ વધો, ચાલો આગળ વધો. અને બીજી બાજુ કઈ પરિસ્થિતિ છે એ સમયની, કેવી અંધાધૂંધી હતી એ સમયે. અને એની વાત કરતાં કહે છે કે આકાશ સંતપ્ત બન્યું છે કવિનો હૃદય તો ખરું જ. એટલે જતી કહે છે પ્રેરણા આપતી વખતે કે આકાશ સંતપ્ત બન્યું છે, મેઘ બનીને વરસી પડો, સૌ કોઈ સ્વાગત કરશે. શા માટે? રૈયત જુલમથી ત્રાસી છે, પ્રજા રોજે રોજના નવા નવા તોફાનોથી કંટાળી છે, જમીનના રસકસ હણાતા ચાલ્યા છે, જમીનદારો ભૂખ્યા ડાંસની જેમ ખેડૂતોને ચૂસી રહ્યા છે, રાજાઓ સ્વાર્થી અને પ્રમાદી બન્યા છે, મુસલમાનોમાં પરસ્પર ભેદભાવ થયો છે, આજે કોઈ કોઈનું રહ્યું નથી, સમરાંગણમાં શૂરો પણ સામ્રાજ્યની રચનામાં પારકાને આધીન રહેનાર એવા બની ગયા છે. યતિ એને પ્રેરણા આપતા કહે છે કે દિલ્હીનું તખ્ત કોઈ સમર્થ રાજવી માગે છે. અને પછી આ ઐતિહાસિક નવલકથા છે, એમાં ગુપ્ત ઘટનાઓનો પણ આલેખ થતો હોય, જે ગુપ્ત રીતે ચાલતી હોય. એમ યતિ કહે છે કે તમને ગુપ્ત કથા કહું હેમરાજજી, કે મેવાડમાં નવા રાણા વિક્રમજીતે સ્વજનો સાથે હોળી સળગાવી છે, અંદરો અંદર ઝઘડે છે. આપણા ઇતિહાસની કરુણા છે, અંદરો અંદરનો કુસમ. શુરા બેવાડીઓએ સુલતાન બહાદુર શાહને ગુજરાતથી ખાસ બોલાવ્યો છે, અને ત્યારે એ યતિ હેમરાજને પ્રેરણા આપે છે, કહે છે કે તું જાગ, તારા ભીતરમાં પડેલી વીરતાને અંકુરિત કર. એ કહે છે કે તને પટ્ટાબાજીમાં પછાડી શકે એવો કોઈ વ્યક્તિ નથી, અને તારી બંદૂકની નેમ એવી છે કે પંખી પોતાનો માળો ચૂકે પણ તારી બંદૂકની ગોળી નેમ ન ચૂકે. અને એક નવી ઘટના અહીં જોવા મળે છે, એક નવો ઇતિહાસ. જેમ રાણા પ્રતાપના ચેતકની વાત છે, અશ્વની વાત છે, ચેતક અશ્વ, કે એમ લાગે કે રાણા પ્રતાપના વ્યક્તિત્વની ને વીરતાની સાથે કેવું સરસ મજાનું એક પ્રાણી જોડાઈ ગયેલું, અને એ પ્રાણીની વફાદારી સતત જોવા મળતી. તો હેમુ, એમાં એનો સાથી છે હવા નામનો હાથી, અને હાથી એ હેમુની તાકાતનું એક મોટું અંગ હતો. અને પોતાના હાથીના શોખ વિશે સ્વયં હેમુ કહે છે કે ગજ સેનાનો તો મને બાળપણથી જ શોખ, અને એનો કોઈ નમૂનો હોય મોટામાં મોટો તો એ છે હવા. એ કેવો છે? હવા નામનો હાથી, હાથીનું નામ હવા હતું. એ હવા નામનો હાથી કેવો છે કે બંદૂકની ગોળીઓ વીંઝાતી હોય, તોપના ગોળાઓ વીંઝાતા હોય, તો એને વૃક્ષ પરથી ખરતા ફૂલ અને પાંદડા લેખે છે. એ હાથી કેવો છે? તો હેમરાજ કહે છે કે સળગતી ખાઈમાં ધકેલો તો નિર્ભયપણે ચાલ્યો જાય છે. એક શમશેર એની સૂંઢમાં મૂકી શત્રુદળમાં છૂટી મૂકો, એક શમશેર એક તલવાર મૂકી દો એની સૂંઢમાં, અને પછી જોઈ લો એનું પરાક્રમ. માર માર કરતા શત્રુ સૈન્યની પ્રચંડ કિલ્લેબંધીને તત્ક્ષણ બહાત કરી દે છે. ભલભલા કિલ્લાના દ્વાર તોડવા માટે એ જમાનામાં હાથીનું ગંડસ્થળ
એનો એ રીતે ઉપયોગ થતો. બલબલા કિલ્લાના દ્વાર તોડવા માટે એના ગંડસ્થળના 2 પ્રહાર માત્ર પૂરતા છે. આમ હાથી, અને એ જમાનામાં લડાઈમાં મોખરે હાથી રહેતા હતા. એ હાથી પોતાનો હવા હાથી કેવો, પહાડોના પહાડો વીંધી શત્રુ સેના પર પથ્થરોની ભયંકર વર્ષા કરવામાં પણ એ એટલો જ કુશળ છે. અને હેમુના વ્યૂહ સંચાલનનો એક ભેદવો સરળ નથી, એનું કારણ એનો આ હાથી છે. અને પછી હેમુએ પોતાના આ હાથીની પ્રશંસા કરી. અને આપણે જાણીએ છીએ કે યુદ્ધની અંદર એ હાથી પણ, હેમુનો હાથી એક મહત્ત્વનો ભાગ ભજવે છે. અને પછી કહે છે કે મેં પણ ઇતિહાસનો અભ્યાસ કર્યો છે. આ નકશાઓ જોઈને એની સામે મીઠ માંડીને રાતની રાતો વિતાવી છે. અને થયું, હવે જો યુદ્ધનીતિની વાત આવે છે, મોહમ્મદ બિન કાસમ, મોહમ્મદ ગઝનવી, આનંદપાલ, રાજા પૃથ્વીરાજ, શાહબુદ્દીન ઘોરી વગેરે શી ભૂલો કરી. એમણે કઈ ભૂલ કઈ કરી? એમણે કહ્યું કે વ્યૂહની અણઆવડતને લીધે આ ભૂલ થઈ. અને આ વિક્રમાદિત્ય હેમુ એ વ્યૂહરચનાનો એક મહાપારંગત વ્યક્તિ હતો. અને એટલે જ કહ્યું છે કે તમે આવી મોટી ખુવારીથી નાના નાના વિજયો પ્રાપ્ત કરો છો, અને થોડા લોકો લઈ જાઓ અને વિજય પ્રાપ્ત કરો, પણ એનો આધાર છે તમારા વ્યૂહ પર. અને હેમુ એની વ્યૂહરચનાની કાબિલિયત ઉપર વાત કરતાં કરતાં એક ભવિષ્યના સ્વપ્ન જુએ છે.